મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ, ભાઈ લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા હતા યુનિટ 2 અને યુનિટ 2 ની અંદર ભાઈ એલ એમ બી બી એટલે કે લર્ન મોર બી બ્રાઇટર, અને એમાં મેં તમને પહેલી પોએમ ચલાવી હતી વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજે ભણીશું આપણે ભાઈ એક્ટિવિટી 2, જે નાનો પાઠ છે એટલે કે શોર્ટ લેસન જે આપ્યું છે તમને ભાઈ બુર્જ ખલીફા વિશે. દરેક વિદ્યાર્થી ભાઈ ચોપડીમાં ધ્યાન આપે. ચાલો હું વાંચીશ, ભાઈ તમારે એ લાઈન ઉપર ધ્યાન રાખવું. ભાઈ તમારે બી મનમાં એને વાંચવું પડશે, કેમ કે તમે રૂબરૂમાં મારી સાથે છો નહીં. બાકી હું તમને વંચાવત, હું વાંચત અને ગુજરાતી કરત. તો ચાલો ભાઈ અત્યારે હું વાંચું છું, ધ્યાન આપજો. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. ભાઈ એવું કહેવાય છે દુનિયામાં ઊંચામાં ઊંચી બિલ્ડિંગ એટલે કે દુનિયામાં ભાઈ ઊંચામાં ઊંચી ઇમારત બુર્જ ખલીફા છે. ભાઈ પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાશે, which building is tallest in the world? ભાઈ કઈ બિલ્ડિંગ દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે? તો ભાઈ તમને એનો સ્પેલિંગ આવડવો જોઈએ. વિદ્યાર્થીઓ આપણને બોલતા આવડે બુર્જ ખલીફા, પણ એનો સ્પેલિંગ તમે 5 વાર લખીને મોડે કરજો. બુર્જ BURJ અને ખલીફા KHALIFA. ભાઈ બુર્જ ખલીફા એ દુનિયાની ઊંચામાં ઊંચી ઇમારત છે. It is skyscraper in the Dubai. લખો ભાઈ skyscraper. skyscraper ગગનચુંબી. ભાઈ ગગનચુંબી એટલે આકાશને અડી જાય એટલી ઊંચી ભાઈ એ ઇમારત છે. એટલે પરીક્ષામાં ભાઈ બીજું પૂછે, ભાઈ વેર ઇઝ બુર્જ ખલીફા સિચ્યુએટેડ. ભાઈ સિચ્યુએટેડ એટલે ક્યાં સ્થપાયેલું છે, ક્યાં આવેલું છે? તો બધાને ખબર હોવી જોઈએ બુર્જ ખલીફા દુબઈમાં આવેલું છે. ભાઈ દુબઈનો સ્પેલિંગ DUBAI. એટલે જુઓ બુર્જ ખલીફાનો સ્પેલિંગ પણ આવડવો જોઈએ, ભાઈ દુબઈનો સ્પેલિંગ આવડવો જોઈએ, અને દુનિયામાં ઊંચામાં ઊંચી ઇમારત કઈ અને ક્યાં આવેલી છે? તો દુનિયાની ઊંચામાં ઊંચી ઇમારત બુર્જ ખલીફા ક્યાં આવેલી છે? દુબઈમાં. ભાઈ આ તમારે અંડરલાઈન કરી દેવાની છે દરેક વિદ્યાર્થીએ. ભાઈ બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. સેકન્ડ, ઇટ ઇઝ skyscraper in Dubai. આ બે લાઈન ટીક કરી દો. ચાલો ભાઈ હજી ટીક કરો. It has 163 floors. લખો floors. માળ. યાદ રાખજો ભાઈ આ દુબઈમાં આવેલ બુર્જ ખલીફા 163 માળની છે. એટલે કે ભાઈ આપણા ઘરમાં પહેલો માળ, બીજો માળ, તમે કોમ્પ્લેક્સ જો ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, એમ આ 163 ફ્લોર આવેલા છે. એટલા બધા માળ છે. It hides in 827.8 મીટર અને એની ઊંચાઈ 827.8 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, ભાઈ મીટર એટલે 3.25 ફૂટ કહેવાય. 1 મીટર એટલે 3.25 ફૂટ. એટલે આ લોકોએ આપણને ફૂટમાં પણ આપ્યું છે કે ભાઈ બુર્જ ખલીફા 2722 ફૂટ ઊંચું છે. It is the tallest man-made structure in the world. લખો ભાઈ સ્ટ્રક્ચર.
બાંધકામ, માળખું અને મેન માનવો દ્વારા બનાવે. વિદ્યાર્થી મિત્રો, આવા યંત્ર દ્વારા નથી બનાવ્યો. ભાઈ એવું નથી કે યંત્ર દ્વારા આખી બિલ્ડિંગ બનાવી. ના ભાઈ, અહીંયા માણસો દ્વારા 163 માળ બનાવ્યો. અને કેટલી ઊંચાઈ? 2722 ફૂટ. ઇટ્સ બેઝ, લખો બેઝ. બેઝ એટલે તળિયું. બેઝ એટલે ભાઈ નીચેનું તળિયું. એમ આપણે કહીએ ભાઈ બેઝ એટલે જે નીચેનો ભાગ હોય, ભાઈ એને બેઝ કહીએ છીએ આપણે. ભોંય તળિયું કહીએ એટલે કે નીચેનો ભાગ, તળિયું. ઇટ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. ભાઈ એનો નીચેનો જો બાંધવાનો તળિયાનો ભાગ એટલે કે ભાઈ જ્યાંથી બિલ્ડિંગ ઊભી થઈ, જેને આપણે બેઝમેન્ટ કહીએ, જેને આપણે ભોંયરું કહીએ ભાઈ, તો એવું કે છે આ બેઝમેન્ટ એટલે કે નીચેનો ભાગ એ 3,33,100 સ્ક્વેર ફીટ એટલું વિશાળ અને મોટું છે. It has longest water supply line. અને ભાઈ 163 માળ સુધી પાણીની પાઇપ જાય છે. ભાઈ આપણે તો બીજા માળે બી માંડ પાણી ચડે, કે આપણે તો નીચે જ પાણી આવે તો બી આમ ખાડો કરીને પાણી લેવું પડે. લો આપણા દેશમાં આપણા ઘરે પાણી આવે ને તો લાઈનમાં પાછો નીચે ખાડો કર્યો હોય, પછી એમાંથી ડોલ ભરીને પાણી લેવાનું હોય. હવે તો મોટર લગાવો તો એ પહેલા માળે બીજા માળે માંડ જાય. જ્યારે ભાઈ 163 માળ સુધી ભાઈ અહીંયા પાણી પહોંચે છે, એટલા પ્રેશરથી, જોરથી. એટલે દુનિયાની ભાઈ આ ઊંચામાં ઊંચી બિલ્ડિંગ અને દુનિયાની ભાઈ લાંબામાં લાંબી, લોંગેસ્ટ ભાઈ આ પાણીની પાઇપલાઇન છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. ભાઈ એવું કહેવાય છે કે ભાઈ 163 માળ સુધી ભાઈ દાદરા તો ખરા, પણ દાદરા નહીં, આપણે ક્યાં ચડી જવાનું? લિફ્ટમાં જવાનું. એટલે કહેવાનો અર્થ 163 માળ સુધી ભાઈ લિફ્ટ ઉપર જાય અને નીચે આવે. એટલે કહેવાય છે દુનિયાની ભાઈ જેમ પાણીની લાઈન છે ને એ આટલી લાંબી, એમ 163 માળની આ લિફ્ટ પણ દુનિયાની પહેલી અને ઊંચામાં ઊંચી છે. ઇટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન. ભાઈ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ. આપણે જે સ્ટ્રક્ચર લખ્યું ને બાંધકામ, જેને આપણે ખરેખર માળખું કહીએ, માળખું, બંધારણ. અને આ કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, બાંધવું. ઇટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન. વિદ્યાર્થીઓ, કોસ્ટ એટલે ભાઈ ખર્ચ. It cost of construction was US ડોલર. ભાઈ આ જે સિમ્બોલ છે ને ભાઈ એ ડોલર નો છે, અને તમે આ સિમ્બોલ ને ઓળખી ગયા ને, જે રૂપિયો છે. હવે આપણો ભાઈ રૂપિયાનો પણ સિમ્બોલ બની ગયો છે. જેમ ડોલરમાં કેવું એસ ની પછી બે લાઈન મારવામાં આવે, એમ અહીંયા ર દોરી અને ઉપર બે લાઈન મારવામાં આવે. અને રૂપિયો કહેવાય ઇન્ડિયન મની, ભાઈ ડોલર અમેરિકન મની. It cost of construction was US dollar 1.5 billion. લખો ભાઈ બિલિયન. બિલિયન એટલે કરોડ. ભાઈ 1.5 કરોડ. આ 1.5 કરોડ એટલે 105 કરોડ. એક અબજ અને ભાઈ કહેવામાં આવે 5 કરોડ. તો ભાઈ આટલો બધો એ જમાનામાં આટલા
કેટલા ડોલરો વપરાયા હતા. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. લખો એક્સપેન્સિવ. ખર્ચાળ. તો એવું કહેવાય છે ભાઈ આ દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી અને ખર્ચાળ બિલ્ડિંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ આપણી એક્ટિવિટી 2 જે હતી બુર્જ ખલીફા દુબઈમાં આવેલી છે, 163 માળ છે. ભાઈ એની ઊંચાઈ 2722 ફીટની છે. દુનિયાની લાંબામાં લાંબી પાણીની લાઈન. ભાઈ દુનિયાની લાંબી એટલે કે હાઈટ પર જનારી એ લિફ્ટ છે. અને આમ ભાઈ દુનિયાની સૌથી ખર્ચાળમાં ખર્ચાળ એ ઇમારત છે. તો અહીંયા ભાઈ આપણી એક્ટિવિટી 2 પતી ગઈ. એક્ટિવિટી 3 ભાઈ એ તમારે કરવાની નથી, કેમ કે તમારે ભાઈ ડિગ્રી ભણવાની છે. એ ભણાયા પછી તમને આવડશે. બોર્ડ ઉપરના શબ્દ લખાઈ ગયા છે. અને હવે આપણે ભણીશું આપણો મેઇન પાર્ટ, એક્ટિવિટી 4. તમારો મેઇન પાર્ટ, ખરેખર પાર્ટ હવે શરૂ થાય છે. સોંગ ઓફ સોંગ્સ. ભાઈ સોંગ એટલે પણ ગીત, ઓફ એટલે નોની નાનું, અને સોંગ્સ એટલે ગીતો બહુવચન. ગુજરાતી થાય ગીતોનું ગીત. ગીતોનું ગીત. ભાઈ આપણે ગમે એટલા ગીત ગઈએ પણ એમાંથી સૌથી સુંદર ગીત એને કહેવાય ગીતોનું ગીત. પાઠ સુંદર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપજો. કેમ કે તમારે ભાઈ હોમવર્કમાં પાઠનું ગુજરાતી લખવું પડશે. જેમ કે આગળ આપણે કવિતા ભણી ગયા, બુર્જ ખલીફા ભણી ગયા. ભાઈ એનું એકવાર ફક્ત ગુજરાતી લખવું, અંગ્રેજી લખવાની કોઈ જરૂર નથી. ચાલો ભાઈ પાઠમાં ધ્યાન આપો. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. લખો ભાઈ રૂલર. રૂલર એટલે રાજ્ય કરનાર, રાજા. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. ભાઈ એવું કે છે ભારતનો એક મહાન રાજા, ભાઈ જેનું નામ છે અકબર, હેડ 9 gems in the court. લખો ભાઈ gems. ભાઈ gems એટલે મોતી, હીરા. ફરી વાંચું છું, ધ્યાન આપજો. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems in his court. લખો કોર્ટ એટલે દરબાર. ગુજરાતી બોલું. ભાઈ ભારતના એક મહાન રાજા, ભાઈ જેમનું નામ હતું અકબર, અને આ અકબરના રાજ્યમાં ભાઈ 9 રત્ન હતા. મોતી એટલે આપણે રત્ન કહી શકીએ. એમના દરબારની અંદર 9 રત્ન હતા. ભાઈ પરીક્ષામાં પૂછાશે હાઉ મેની જેમ્સ did in Akbar court. ભાઈ અકબર કોર્ટમાં કેટલા રત્ન હતા, મોતી હતા? તો જવાબ આવે ભાઈ there were 9. ભાઈ કેટલા હતા? 9 રત્ન હતા. The 9 gems were the greatest in their own field. લખો on.
ઓન ફિલ્ડ પોતાના કાર્યમાં. ભાઈ આ જે 99 રત્ન હતા ને એ દરેકના અલગ અલગ કામ હતા. દરેક રત્ન એટલે વ્યક્તિ હતા ભાઈ, પણ એમને રત્ન તરીકે ઓળખવામાં આવતા હતા. અને દરેક વ્યક્તિની ભાઈ અલગ અલગ પોતાનું કાર્ય રચના હતી. અને એટલી સુંદર કાર્ય રચના કે ભાઈ એવું કામ આજ સુધી કોઈ કરતું જ નહોતું. એટલે આ 99 એક મહાન વ્યક્તિ હતા જે અકબર રાજાના દરબારમાં હતા. અને દરેકનું પોતાનું અલગ જ કોઈ કામ હતું. One of them was Tansen, a great musician. અને નવરત્નની અંદર ભાઈ વિદ્યાર્થી મિત્રો એક રત્ન હતું જેનું નામ હતું તાનસેન. ભાઈ તાનસેન નામનો ભાઈ એક સંગીતકાર, મ્યુઝિશિયન. સંગીતકાર એવું કે છે ભાઈ તાનસેન નામનો એક સંગીતકાર અકબરના દરબારમાં થઈ ગયો હતો. અને પોતે મહાન સંગીતકાર હતા. એ એટલું સુંદર ગાતા હતા કે ભાઈ એ ગાય ને તો આ વરસાદ વરસી પડે, એ ગાય તો વરસાદ વરસતો હોય તો થંભી જાય, એ ગાય ને તો ભાઈ ઉડતા પક્ષીઓ બેસી જાય, જંગલી પ્રાણીઓ પણ એમના ધૂનમાં મગ્ન થઈ જાય અને દરબારમાં બેઠેલા બધા લોકો ખોવાઈ જાય. ભાઈ આટલું મધુર ગાતા હતા. એટલે એમના ભાઈ અવાજમાં એટલી મીઠાશ હતી કે ભાઈ કોઈ બી વ્યક્તિ હોય ને એ પોતે સપનામાં ખોવાઈ જાય. તો આવા હતા ભાઈ અકબરના દરબારમાં ભાઈ એક સંગીતકાર જેનું નામ હતું તાનસેન. ભાઈ પરીક્ષામાં પૂછાશે who is great musician in Akbar court. ભાઈ અકબર કોર્ટમાં મહાન સંગીતકાર કોણ હતા? તાનસેન. ભાઈ was a great musician in Akbar court. ભાઈ તમે ગુજરાતીમાં યાદ રાખજો, ઇંગ્લિશમાં ભણીએ પણ આપણને જવાબ ગુજરાતીમાં યાદ રાખવાનો જેથી આપણે લખી શકાય. પછી આપણને અંગ્રેજી બી ના આવડે અને અંગ્રેજી મોઢે કરવાની જરૂર નથી. ભાઈ તમને પૂછે who was the great musician in Akbar court, તો ગુજરાતી તમને આવડે. અકબરના કોર્ટમાં મહાન સંગીતકાર કોણ હતા? તો જવાબમાં આપણને તાનસેન એવું આવડવું જોઈએ. અને વિદ્યાર્થીઓ તમને તાનસેન બોલતા આવડે પણ એનો સ્પેલિંગ પણ આવડવો જોઈએ. He played different type of musical note for the king. અને ભાઈ તાનસેન છે ને ડિફરન્ટ કાઇન્ડ ઓફ મ્યુઝિકલ નોટ. ડિફરન્ટ એટલે અલગ અલગ અને કાઇન્ડ એટલે એનો પ્રકાર કહેવાય કે ભાઈ એ સંગીતના વિવિધ પ્રકારો વગાડતા હતા, અલગ અલગ રાગ વગાડતા હતા, ભાઈ અલગ અલગ સંગીતની ધૂન વગાડતા હતા. He played different type of musical note for the king. અને ભાઈ આ તાનસેન રાજા માટે વિવિધ પ્રકારના સંગીત વગાડે, ભાઈ વિવિધ પ્રકારના ગીતોના રાગ પણ કાઢતા હતા. ટીક માર્ક કરો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ભાઈ હવેનો પ્રશ્ન તમારા માટે બહુ જ મહત્વનો છે. He play રાગ like માલકૌંસ. ભાઈ એ પોતે માલકૌંસ નામનો રાગ ગાતા હતા. દીપક, ભાઈ એ દીપક નામનો રાગ ગાતા હતા. કેદાર, ભાઈ એ કેદાર નામનો રાગ ગાતા હતા. મલ્હાર એટસેટ્રા અને મલ્હાર નામનો રાગ પણ ગાતા હતા. તો પરીક્ષામાં પૂછાશે ભાઈ હાઉ મેની રાગ્સ did તાનસેન ભાઈ સિંગ? તાનસેન કયા કયા રાગ ગાતા હતા? તો દરેકે યાદ રાખવાનું ભાઈ માલકૌંસ, દીપક, કેદાર એન્ડ મલ્હાર. ભાઈ આ ચાર પ્રકારના રાગ ગાતા હતા.
Tansen made some innovation in Malhar Rag and create Mia Malhar Rag. લખો innovation, નવીનીકરણ. ઇનોવેશન એટલે નવીનીકરણ. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. અને તાનસેને તો મલ્હાર રાગમાં એક નવીનીકરણ કર્યું. એન્ડ ક્રિએટ એટલે સર્જન કરવું, બનાવવું. અને પછી ભાઈ મલ્હાર રાગમાંથી એક નવો રાગ બનાવ્યો જેનું નામ હતું મિયા મલ્હાર રાગ. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ આજે આટલું ઇનફ છે. જેટલો પાઠ ચલાવ્યો ઘરે વાંચવો, એનું રિવિઝન કરવું, પ્રશ્ન ટીક કર્યા એ મોઢે કરવાના. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.